અમદાવાદમાં રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી. ઈડીએ 129.83 કરોડની મિલકત એટેચ કરી. કેશવ નારાયણ ગ્રુપ સહિત અન્ય સામે કાર્યવાહી. રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સામે તપાસ. રેરા અને એને વગર પ્રોજેક્ટનું માર્કેટિંગ કરાયાનું ખુલ્યું. ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવાયા. છારોડી, શ્રેલા અને કડીમાં જમીન મિલકતો જપ્ત કરાઈ. ડમી વેચાણ દસ્તાવેજો અને ખોટી વિગતોનો ખુલાસો પણ થયો. આજ અંગે વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે. મૌલિક, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? ડમી વેચાણ દસ્તાવેજ અને ખોટી વિગતોનો ખુલાસો થયો છે અને અદત વસ્તુઓ સામે આવી છે, શું વિગત? ખુશાલી, અમદાવાદ ઈડીની જે ટીમ છે તેના દ્વારા પીએમએલએ હેઠળ જે અટેચ ઓર્ડર છે તે જારી કર્યો છે અને તેમાં 129.80 કરોડની આ જે કિંમતની મિલકતો છે તે કામચલાઉ રીતે જપ્ત છે, એટલે કે ટાંચમાં છે તે લીધી છે. મહત્વનું છે આ કાર્યવાહી છે તે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને કેશવ નારાયણ ગ્રુપ સામેનું જે કેસ હતો તેમાં કરવામાં આવી છે. આ કેસ છે તે અમદાવાદમાં ઘર ખરીદનારાઓ અને રોકાણકારો સાથે થયેલ રિયલ એસ્ટેટની સાથે સંબંધિત છે. ઈડીએ અમદાવાદની જીસીબી પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને નવરંગપુરા પોલીસ સ્ટેશન તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 5 ફરિયાદના આધારે તપાસ છે તે શરૂ કરી હતી, જેમાં રોનક સોનાણી, વિપુલ ગાંગાણી તથા અન્ય આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામાન્ય ઘર ખરીદનારા જે નાના રોકાણકારો તેમજ વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો છે તેમની સાથે છેતરપિંડી છે તે કરી છે. આ લોકો છે તે ફ્લેટ અને દુકાનો ફ્રી લોન કિંમતે આપવાની ઓફર કરી હતી અને 54% થી 100% સુધીની ગેરંટી વાળા વળતરની ખાતરી પણ આ તમામ જે આરોપી લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદના છારોડીમાં આશરે 250 રોકાણકારો પાસેથી નાણાં છે તે પણ એકત્ર કરાયા હતા, જ્યારે અક્ષર અનંત પ્રોજેક્ટ છે તેમાં 44 ખરીદદારો અને રોકાણકારો પાસેથી નાણાં છે તે એકત્ર કરવામાં આવ્યા હતા. આ જે આરોપી છે તેમના દ્વારા ડમી વેચાણ દસ્તાવેજો અને ખોટી ચૂકવણીની વિગતો દર્શાવ્યા હોવાનું પણ ઈડીની તપાસમાં છે તે ખુલ્યું છે. આમ આ તમામ બાબતોની તપાસ કર્યા બાદ જે ઈડી છે તેના દ્વારા છારોડી, સેલા અને કડી સહિતના વિવિધ સ્થળે જે લોકો આમાં સંકળાયેલા છે તેમની જમીન છે તે અટેચ કરી છે અને લગભગ 190.80 કરોડની જે આ સ્થાવર મિલકતો છે તે અટેચ કરાઈ છે. જી, આભાર.